ભરૂચના તવરા ગામમાં જીવના જોખમે કામ કરતા પોસ્ટ કર્મચારીઓ છેલ્લા 2 વર્ષથી જર્જરિત હાલતમાં છે. પોસ્ટ ઓફિસ તવરા ગામમાં આવેલ મહારાણા પ્રતાપ બાગની બાજુમાં આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા 2 વર્ષથી 10 બાય 10ના રૂમમાં કપડું બાંધીને પોસ્ટ ઓફિસ છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે. તવરા ગામની પોસ્ટ ઓફિસ જર્જરિત હાલતમાં છે, જેની અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી પોસ્ટ ઓફિસની યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નથી. તવરા ગામની પોસ્ટ ઓફિસ રિકવરી ખાતા 500 થી વધુ ખાતા ધરાવે છે. વૃદ્ધ પેન્શનર 300, સિનિયર સિટીઝન 500, સુકન્યા ખાતું 100, વીમા પોલિસી 10, ડિજિટલ ખાતા 300 તથા 18 વર્ષથી નાના બાળકોના ખાતા 10 તેમજ સોલાર રજિસ્ટ્રેશન 55, કુરિયર રજિસ્ટર, સ્પીડ પોસ્ટ રોજની 200 થી વધુ સહિતની સુવિધા તવરા ગામ પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવતી હોય છે. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલા તવરા ગામે હાલ નવા ભરૂચ તરફ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે તવરા ગામની પ્રાથમિક સુવિધાઓના પણ હાલ તો ઠેકાણા નથી. તવરા ગામની વસ્તી 15,000 થી પણ વધુની વસ્તી ધરાવતું ગામ છે. એક પોસ્ટ ઓફિસ પણ યોગ્ય ન હોવાના કારણે ગામ લોકોમાં આક્રોશ ફેલાયો છે. ગામના જાગૃત યુવાનો દ્વારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરવામાં આવતા પોસ્ટ ઓફિસ એક જર્જરિત હાલતમાં 10 બાય 10ના રૂમમાં કપડો બાંધી છતના સ્લેબના ગાબડા તૂટી પડતા પોસ્ટ ઓફિસના કર્મચારીઓને પણ ભારે મુસીબતનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે ગામમાંથી આવેલા લોકોને પણ હાલ તો પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ છે એ શોધવી મુશ્કેલ બની ગયું છે. ત્યારે તવરા ગામના મહારાણા પ્રતાપ બાગ પાસે આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા 2 વર્ષથી પોસ્ટ ઓફિસ કાર્યરત છે, પરંતુ સંપૂર્ણ કોમ્યુનિટી હોલનું મકાન જર્જરિત હોવાથી મકાનના સ્લેબમાં પણ ગાબડાઓ પડી ગયા છે, જેને લઈને પોસ્ટ ઓફિસમાં આવતા લોકો પણ ડરે છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. મારું નામ પરમાર દેવેન્દ્રસિંહ ચંદ્રસિંહ, રહેવાસી જૂના તવરા. અમારા ગામમાં લગભગ 12 થી 15,000ની વસ્તી ધરાવતું આ ગામ છે. અત્યારે હાલમાં ટીપીમાં હરણફારણ વિકાસ થઈ રહ્યો છે. ત્યારે એક શરમજનક ઘટના એવી છે કે અમારા ગામમાં એક પોસ્ટ ઓફિસ જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં. બીજું કે અત્યારે જે પોસ્ટ ઓફિસ હંગામી ધોરણે કોમ્યુનિટી હોલમાં 10 બાય 10માં જે જર્જરિત મકાન છે ક્યારે પડી જશે એ કોઈને ખબર નથી. એવી હાલતમાં ને ગામ લોકોને બી ખબર નથી કે આપણા ગામમાં આવી જગ્યાએ પોસ્ટ ઓફિસ છે, જેથી પોસ્ટ ઓફિસની સેવાથી માનો કે સ્પીડ પોસ્ટ છે, આરપીડીએ છે, કોઈ ટપાલ છે, આવી બધી સેવાઓથી આખું ગામ વંચિત રહે છે અને બાજુના ગામમાં જડેશ્વર સુધી ગામ લોકોને જવું પડે છે. સમજો કે પોસ્ટ ઓફિસ એક અત્યારે બેન્કિંગ ક્ષેત્રે પણ આગળ છે, તો ગામ લોકોને કોઈક જાતનું જ્ઞાન જ નથી કે કોઈક આપવામાં નહીં આવતું. જ્યારે ગામમાં કોઈક એવી સારી પોસ્ટ ઓફિસ ઊભી થાય, એવા સારો સ્ટાફ આવે, પોસ્ટમાસ્ટર આવે, સારા કર્મચારીઓ આવે, ત્યારે ગામ લોકો આ બધી સેવાઓથી જાણકાર થાય ને ગામમાં એક સારી પોસ્ટ ઓફિસ ઊભી થાય એવી તંત્ર પાસે અમારી માગણી છે. ને આજ દિન સુધી તંત્રએ આની કોઈ પણ જાતની કાળજી રાખેલ નથી. છતી આંખે જોવા છતાં આંખ આગળ આડા કાન કરી દેવામાં આવે છે. આ અગાઉ માંગ કરી હતી તમે ક્યારેક? અગાઉ છેલ્લા 10 વર્ષથી માંગ છે. આ ઘર અટક ભટકતી આ પોસ્ટ ઓફિસ છે અમારી, આ ઘેર પેલા ઘેર. એટલે ગામ લોકો બી આજે એક સમજ નહીં પડતી કે કયા ફળિયામાં પોસ્ટ ઓફિસ છે. વારંવાર એની અદલા બદલી થતી હોય. ચંદ્રસિંહ નાથુબાવા, હું પોતે તવરા ગામમાં રહું છું અને તવરા ગામની પોસ્ટ ઓફિસ જે જર્જરી હાલતમાં છે એને નવી પોસ્ટ ઓફિસ બનાવી તો ડીપીએમને વધારે પૈસા ફાળવવા ભાડા પેતે. તો આ રીતને અમારે જર્જરી પોસ્ટ ઓફિસમાં બેહવું પડે. ગામ લોકો કોઈ આવવા રાજી નહીં જર્જરી પોસ્ટ ઓફિસમાં, જેથી કરીને અમને પોસ્ટ ઓફિસ સારી બનાવી આપે એવી વિનંતી. આ અગાઉ તમે રજૂઆત કરી પોસ્ટ ઓફિસ માટે? આ કરી હતી પહેલી તો. આ અગાઉ અમે રજૂઆત કરી, પણ કોઈ અંધાધૂંધી ચાલે છે પોસ્ટ ઓફિસમાં, તો અમારે શું કરવાનું? પોસ્ટ ઓફિસ અમારે નવી આપવી જરૂરી છે ને અમારા ગામની વસ્તી 10,000 ઉપરની છે, જેથી કરીને અમને સુવિધા મળે એ અમારો આભાર માનું છું. મારું નામ ધર્મેન્દ્રસિંહ પરમાર. તવરા ગામમાં આવેલી જે પોસ્ટ ઓફિસ છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે. કાપડના એ મારીને ચલાવે છે ને કોઈ કસ્ટમર આવવા માટે રાજી નથી, જેથી સરકારને પોસ્ટ ઓફિસના વિભાગમાં એવી જાણ કે અમને નવી પોસ્ટ ઓફિસ મળે એવી વ્યવસ્થા કરી કે નવું મકાન આપી શકે. ગામની વસ્તીને સોસાયટી જોતા 15 થી 20,000ની વસ્તી જેવું ગામ બની ગયું છે, પણ પોસ્ટ ઓફિસની હાલત બિલકુલ જર્જરિત અને બેહાલ જેવી છે.